5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અને એ દિવસે આપણે મનાવતા હોઈએ છીએ ધરતીને પ્રેમ કરવાનો દિવસ, પર્યાવરણને પ્રેમ કરવાનો દિવસ. પણ આજનો મધર્સ ડે એવો જ કંઈક સેલિબ્રેટ કરવા માટે હું પહોંચી છું વાઘોડિયા રોડની 40 એકર જમીનને કેવી રીતે માવજત કરી રહ્યા છે ફાધર જોલી એ જાણવા માટે. સર, મેં થોડુંક ઇન્ટ્રોડક્શન જે આપ્યું છે અમારા વ્યુઅર્સને, તમારા માટે કંઈક વિશેષ ધરતી માં છે એનું હું થોડું કહી દઉં કે એટલે તમે કેમ તમારી જે જન્મ આપનારી માં છે એનાથી વિશેષ જેને પ્રેમ કરો છો એ કોણ છે? એ છે મધર અર્થ, એટલે ધરતી માતા. મારી માએ મને જન્મ આપ્યો છે, પણ એ બધી માઓ છે, એ બધી મમ્મીઓ છે, માતાઓ છે, એના પણ માતા છે ધરતી માતા, મધર અર્થ. મારું આખું જીવન એટલે છેલ્લા 15 વર્ષથી અહીંયા જગ્યાએ રહું છું. દરેક મધરની પણ ધરતી એમની માં છે. તો જે રીતે અહીંયા અમે જે જોયું 40 એકર જમીનને તમે જે રીતે પ્રેમ કરી રહ્યા છો એની પાછળનું શું કારણ છે અને તમે અહીંયા ક્યારે આવ્યા અને આને કેવી રીતે તમે ડેવલપ કર્યું? હું અહીંયા 2001માં અહીંયા આવ્યો. ત્યારે આ 40 એકરનું જે જમીન છે એ ગાંડા બાવળનું મોટું એક જંગલ હતું, અંદર કોઈ ઘૂસી ન શક્યા. એટલે શરૂઆતમાં મને ઘણી મુશ્કેલી પડતી હતી. લગભગ સવારે 6 વાગ્યાથી આખો દિવસ અને સવારની 4 વાગ્યા સુધી અહીંયા હું કામ કરતો હતો. ખાસ કરીને જંગલ છે 40 વર્ષનું, એને જેસીબીથી કાઢી નાખ્યા. પછી અત્યારે 4 તળાવો બનાવ્યા છે, એટલે રેઇન વોટર હાર્વેસ્ટિંગ શેડ. એ સિવાય વોટર ચેનલ છે અને 60,000ના વૃક્ષો અહીંયા રોપ્યા છે. ચાલીસ એકર જમીન એ કોઈ નાની વાત નથી સર. તો એની સામે તમે તમારા મનમાં એવો વિચાર નહીં આવ્યો કે એને કમર્શિયલ એંગલ અગર આપ્યું હોત તો તમે આઈ થિંક કરોડપતિ નહીં કંઈક વધારે અર્ન કરી શક્યા હોત, અને એની સામે તમે ફક્ત અહીંયા વૃક્ષો વાવ્યા છે અને આ ધરતીનું જતન કરો છો? કેમ એવું? તમે કેમ કમર્શિયલ એંગલ વિચાર્યું નહીં? ધરતી એટલે પર્યાવરણ ના હોય તો હું જીવી શકતો નથી. એટલે આ કામ કરવાનું એક મારો જે વિચાર તમારી આગળ રજૂ કરવા માગું છું. આજે આપણે કલ્પના કરીએ કે આ દુનિયાના માણસો, એ કાલ્પનિક વાત છે કે આ દુનિયાના માણસો કોઈ આગામી કારણસર નાશ થાય છે, તો આ ધરતીને શું થાય છે? અહીંયા જે પાણી તમને તળાવ દેખાય છે, હવા છે, વૃક્ષો છે, પતંગિયાઓ છે, પશુ પંખીઓ છે, એને શું થશે? એ સારી અસર થશે કે ખોટી અસર થશે? એટલે માણસ આ દુનિયામાં ન હોય, હું ઈચ્છતો નથી, કોઈ ઈચ્છતા નથી, આ દુનિયા ઘણું સુંદર થઈ જશે. ઉલટું હવા પ્રદૂષિત થઈ જાય, પાણી ગંદુ થઈ જાય, પશુ પંખીઓ મરી જાય, વૃક્ષો સુકાઈ જાય, તો આપણે એક ક્ષણનો પણ આપણે જીવી શકતા નથી. એટલે માત્ર મારા માટે નથી, આખી માનવ જાતને પોતાનું જીવન ટકાવી રાખવા માટે મધર અર્થ મને જન્મ આપ્યો છે, મને અને આ દુનિયાના આપણા બધાને જન્મ આપ્યો છે, એને મારે પ્રેમ કરવાનું છે. પ્રાઇમરી કન્સર્ન આપણે ધરતી માની એ સેવા કરવાની છે. એ સેવા, ધરતી માની સેવા, મધરની સેવા મારી પોતાની, આપણી બધાની છે. એટલે મને આ પ્રેરણા આપી છે આ કામ કરવાનું. ફક્ત ને ફક્ત વૃક્ષો વાવવા તમારો એમ નથી. તમે અહીંયા ઘણા કંઈક નવું કરવાની જે એક વિચારધારા સાથે તમે અહીંયા આવ્યા જ્યારે બરોડા. આ જગ્યામાં 40 એકર જમીનમાં તમે 4 તળાવ તમે બનાવ્યા છે. એ તળાવમાં તમે પાણી કેવી રીતે સેવ કરો છો અને સાથે સાથે નર્મદા કેનાલનું જે પાણી અહીંયા આવે છે એને તમે આખું વર્ષ કેવી રીતે સેવ કરો છો? એ પાણીનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં કરો છો? આ 40 એકર જમીનના જે બાઉન્ડ્રી છે એના નાના ટ્રંચ બનાવ્યું છે. એ જ્યારે વરસાદ પડે એ ટ્રંચ દ્વારા જે 4 તળાવ છે એની અંદર આવી જાય છે.
અને પછી જ્યારે વરસાદ પછી લગભગ ઓક્ટોબર મહિનાથી માર્ચ એન્ડ સુધી સરકાર નર્મદા કેનાલનું પાણી આવે છે. એ પાણી પણ અહીંયા અમારી જમીનમાં આવે છે, એ પણ તળાવમાં આવી જાય છે. એ પાણી મુખ્યત્વે આ વૃક્ષોને આપવા માટે, એને સિંચવા માટે, અને પીવાનું પાણી અમારી એક સ્કૂલ પણ છે, સેવિયર ગ્રીન સ્કૂલ, અને સ્ટાફ છે એમને પીવાનું પાણી માટે પણ આપણે વાપરીએ છીએ. અને આ તળાવની આપણે વાત કરીએ તો તળાવમાં કયા કયા પક્ષીઓ આવે છે? કારણ કે પાણી જ્યાં હોય ત્યાં પક્ષીઓ આવે એ સ્વાભાવિક છે, તો કેવા પ્રકારના પક્ષીઓ અહીંયા આવે છે? મોટે ભાગે જે બગલવાળા ક્રેન્સ, વ્હાઇટ ક્રેન્સ, એ મોટી સંખ્યામાં આવે છે. પછી બીજા અનેક ઘણા પક્ષીઓ આવે છે, પણ એનું નામ હું કહી શકતો નથી. ઘણા બધા પક્ષીઓ આવે છે, એને ખાસ કરીને સવારે અને સાંજે. અને શિયાળાના સિઝનમાં પરદેશમાંથી ઘણા બધા માઇગ્રેટરી બર્ડ્સ પણ અહીંયા આવે છે. ઓકે, ઓર્ગેનિક ખેતી એ પણ તમારો એક કોન્સેપ્ટ છે, જેનું પણ તમે કમર્શિયલાઇઝેશન ના કર્યું, જેને તમે ફક્ત ને ફક્ત તમારા ત્યાં આવતા બાળકો ભણવા આવે છે, તમારો સ્ટાફ, એના માટે તમે ઓર્ગેનિક ખેતી કરો છો. એમાં શું ઉગાડો છો? ઓર્ગેનિક ખેતીમાં ઘઉં ઉગાડીએ છીએ, પછી રાઈસ, વેજીટેબલ, પછી બાજરી. એટલે મારું મુખ્ય કોન્સેપ્ટ શું છે, વધારે વૃક્ષો રોપવાનો વધારે હું પ્રયત્ન કરું છું. અને અમારા પોતાના યુઝ માટે અહીંયા અમે જે રહીએ છીએ, સંસ્થાના જે સભ્યો છે એના યુઝ માટે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ. અને જે ઓર્ગેનિક મેન્યુઅર, અહીંયા 40 એકરના લગભગ 60,000 વૃક્ષો છે, એના ઘણા બધા પાંદડાઓ પડી જાય છે. એને ભેગા કરીને છાણ સાથે મિક્સ કરીને અમે ખાતર બનાવી છે. મારા જે અનુભવ પ્રમાણે બીજા બધા પ્રકારના ખાતર કરતાં સૌથી ગુણવત્તાવાળા છે, અને બનાવવા માટે પણ સૌથી સહેલું છે. જાંબુ વાવ્યા છે, જાંબુના છોડ વાવ્યા છે, અને એને કેવી રીતે એનું જતન કરવું ને એ ખૂબ સુંદર એમણે રીત બતાવી. એની ઉપર નાના છોડ છે, એટલે એની આજુબાજુ પાંદડાને મૂકી દીધા છે, અને એમાં પાણી નાખવાનું જ્યારે આવે છે તો એ જમીનને ભેજવાળી રાખવાની, અને એ જે પાંદડા છે થોડા દિવસો પછી એ ખાતર બની જાય. એટલે નાની વાતોનું પણ ફાધર જોલી ધ્યાન રાખે છે. સર, આ જે ધરતી માતાને બચાવવાની, ધરતી માતાને પ્રેમ કરવાની વાત છે, એની સાથે સાથે તમે બાળકોને પ્રેમ કરવા માટેની એક ખાસ એક્ટિવિટી તમે કરી રહ્યા છો, એ છે ઝેવિયર ગ્રીન સ્કૂલ, જેને તમે ચલાવો છો. એ સ્કૂલ કયા બાળકો માટે છે? અને જ્યાં સુધી મને નોલેજ છે એ ઓપન સ્કૂલ છે, તો એને કેવી રીતે તમે રન કરો છો? આ બાળકો છે સ્થળાંતરિત મજૂર લોકોના બાળકો છે. સ્કૂલમાં જતા નથી, અથવા સરકારી સ્કૂલમાં જઈને ઉઠી ગયેલા હોય, એટલે જીવનમાં એમને કોઈ પણ સ્કોપ નથી. એટલે મારો અનુભવ છે, જે બાળકો સ્કૂલમાંથી ઉઠીને 7મા 8મા ધોરણ ઉઠીને અહીંયા આવે છે, એમને ગુજરાતી ભાષાના જે અક્ષરો છે, સ્વર, વ્યંજન, બારાક્ષરી, સામાન્ય જે બાળકો બાલવાડીમાં શીખી શકે છે એટલું પણ બાળકોને આવડતું નથી. એટલે એ બાળકોને અમે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એ સિસ્ટમ પ્રમાણે અમે અમારી રીતે એનું આયોજન કરીએ છીએ. પણ 3જા, 5મા, 8મા ધોરણની જે પરીક્ષા એ નેશનલ ઓપન સ્કૂલની જે નોર્મ્સ પ્રમાણે એ બાળકો આપી શકે છે. અને 10મા ધોરણની પરીક્ષા આપણે જે નેશનલ ઓપન સ્કૂલનું જે બોર્ડ છે, આપણે જે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા છે એ પ્રમાણે આપી શકે. અને એ સર્ટિફિકેટ રાજ્ય સરકારે માન્ય રાખ્યું છે. એ સર્ટિફિકેટ મળ્યા પછી એ બાળક 11મું 12મું કરવું હોય તો એ બાળકો આગળ કરી શકે છે. અચ્છા, આ જે બાળકો છે, ઝેવિયર ગ્રીન સ્કૂલના બાળકો જે છે, એમને તમે મધર અર્થને પ્રેમ કરવા માટે શું એક્ટિવિટી કરાવો છો, શું શીખવો છો? એમને ઘણીવાર અમે અંદર લઈ આવીએ છીએ. જ્યારે ખાસ કરીને ચોમાસાની શરૂઆતમાં જ્યારે વૃક્ષો વાવીએ, એ બાળકો દ્વારા અમે વૃક્ષ રોપવાનું એ વિશે એમને ઇન્વોલ્વ કરીએ છીએ.
પછી દરેક વૃક્ષો વિશે અમે એમને અમુક માહિતી આપીએ છીએ અને દર વર્ષે 1-2 વાર અમે વન ભોજન રાખીએ છીએ. બાળકો અંદર આવે, એ બાળકો અંદર ફરે, એ લાકડા વીણી લે, પોતે પોતાનું જમવાનું કરે, એટલે સ્ટાફ બધા ભેગા થઈને અમે પ્રવૃત્તિ રાખીએ છીએ. મેડિસિનલ અહીંયા પ્લાન્ટેશન તમે કર્યું છે, તો એ મેડિસિન કયા પ્લાન્ટ છે અને એને કેવી રીતે તમે જતન કરો છો, શું એનો ઉપયોગ છે? એક મુખ્ય વૃક્ષ જે મેડિસિનલ પ્લાન્ટ છે અર્જુન સાદલ કહે છે, અર્જુના ટર્મિનેલિયા કહે છે. એની જે છાલ છે મુખ્યત્વે 3 રોગ માટે ખાસ વપરાય છે. એક તો આપણે બીપી બ્લડ પ્રેશર, પછી કોલેસ્ટ્રોલ, પછી આપણે હૃદયને લગતા હાર્ટને લગતા ઘણા બધા રોગો છે એ માટે ખાસ વપરાય છે. એ સિવાય બીજા જાંબુ છે, જાંબુના જે ફળ ડાયાબિટીસ છે, એટલે લગભગ 90 પ્રકારના અલગ અલગ પ્રકારના મેડિસિનલ પ્લાન્ટ છે. અમુક વૃક્ષોની સંખ્યા વધારે છે, અમુક વૃક્ષોની સંખ્યા ઓછું છે. અત્યારે દવા બનાવવાનું મેં શરૂઆત હમણાં જ કરી છે, કારણ કે હજુ વૃક્ષો મોટા થઈ રહ્યા છે. આજનો જે આ દિવસ છે મધર્સ ડે, અને આપણે પણ એવી રીતે જ મનાવવો જોઈએ, પર્યાવરણને પ્રેમ કરવો જોઈએ. નાની નાની વાતો છે જે આપણા જીવનમાં આપણે ઉતારીએ ને તો જરૂરી નથી કે 40 એકર જમીનની જરૂર પડે, જરૂરી નથી કે આપણી પાસે બહુ જ વધારે પૈસા હોવા જોઈએ, જરૂરી નથી બહુ જ વધારે સમય હોવો જોઈએ. જરૂરી છે ફક્ત ને ફક્ત એક એવી વાત જે આપણે રોજ યાદ કરવી જોઈએ કે આપણે આપણી જન્મ આપનારી માતા છે એને જેટલો પ્રેમ કરીએ છીએ એનાથી આટલો પ્રેમ પણ આ ધરતી માતાને કરીશું ને તો દર વર્ષે મધર્સ ડે પર તમે બહુ જ ગર્વથી કહી શકશો કે હું મારી જન્મ આપનારી માતાને પ્રેમ કરું છું, એટલો જ પ્રેમ ધરતી માતાને પણ કરું છું. સર, આજનો જે ખાસ દિવસ છે મધર્સ ડે, તો તમે શું મેસેજ આપશો અમારા વડોદરાના બધા જ લોકોને? તમારે કુદરત માટે, મા માટે, ધરતી માતા માટે કશું કરવું હોય તો એ તમારું એક અભિગમ છે, એટીટ્યૂડ છે. જો તમને મમ્મી પર પ્રેમ હોય, તમારે ગમે તે કામ હોય તો ધરતી માતા માટે તમે તમારો નાનો એક ફાળો તમે આપી શકો છો. એ તમારા પર આધારિત છે. નારિયેળનું જે પ્લાન્ટ લગાવ્યો છે એની સાથે માટલું મૂક્યું છે, એમાં પાણી ભરી રાખ્યું છે, એ શું કોન્સેપ્ટ છે? કેમ આવું કરવામાં આવ્યું છે? તમને ખબર છે અત્યારે ઉનાળાનો સિઝન છે, એ મહિના છે, સૌથી વધારે ગરમી પડે છે. તમે ઉપર જોઈ શકો છો આ જે છાપરું છે એટલે સૂર્યના જે એટલે સૂર્ય તપે છે એ આ ઝાડને નુકસાન ન કરે એટલા માટે આ શેડ મૂક્યું છે. અને અહીંયા જે માટલો છે એની અંદર પાણી ભરવામાં આવે છે, અને માળી જ્યારે આવે પાણી ભરવા, આ જે પાંદડા છે એના પર પણ પાણી રેડે અને આ માટલાની અંદર પાણી રહે છે. એ માટલાના અંદર પાણી મૂકવાથી શું છે, એ નાળિયેરનું આજુબાજુ જે ભેજ છે વધારે ભીનું રહે છે. એ કાણું પાડવાની કંઈ જરૂર નથી, ઓટોમેટિક એ નીચેની જે સૂકી માટી પાણીને આમ અબ્સોર્બ કરે છે. અને જે પાંદડા છે એ પાંદડાથી પણ સૂર્યના તપ ઓછું થાય છે અને ભવિષ્યમાં એ કાતર પણ બની જાય છે, એટલે એ સરસ થઈ જાય છે. ઓકે. સર, આ તો ઘણી બધી જમીનને ફળદ્રુપ રાખવાની કોશિશ છે તમારી, પર્યાવરણને બચાવવાની. એ સિવાય તમે જે એક્ટિવિટી કરો છો એ શું છે? ભવાઈ માટે મેં જાણ્યું છે, એ શું છે? એક સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે પહેલાં કવિ સંમેલન રાખ્યું હતું ગુજરાતના, અને ખાસ કરીને વડોદરાના લગભગ 20-25 કવિ આવ્યા હતા. મેં એમને કહ્યું જે પર્યાવરણ અને માણસ વચ્ચેનું જે અતૂટ સંબંધ એના વિશે એમણે કાવ્યો લખ્યા, અને ઘણા બધા શહેરના પર્યાવરણ પ્રેમીઓને બોલાવ્યા અને એક કવિ સંમેલન રાખ્યું હતું. પોતે પોતાનું કવિતાઓ, કાવ્યો રજૂ કર્યા. એ સિવાય એક ભવાઈનું પ્રોગ્રામ પણ રાખ્યું, એનું પણ થીમ પર્યાવરણ અને માણસ છે. અને છેલ્લે એક ખાસ વાત, આપણે જન્મ લીધો, નાના હતા, મોટા થયા, અને મોટા થઈને આપણી જે જન્મ આપનારી માં છે એને કંઈક રિટર્ન આપવાની કોશિશ આપણે હંમેશા કરતા હોઈએ છીએ, દરેક બાળક કરે છે. તો આપણે એવી કોશિશ પણ કરવી જોઈએ ને કે જે ધરતી આપણને જમવાનું આપે છે,
સુંદર ફૂલો આપે છે, સુંદર પ્રકૃતિ જોઈને આપણે ખુશ થઈએ છીએ, સરસ પાણી, સરસ હવા, આટલું બધું મળી રહ્યું છે. તો એ ધરતીમાને આપણે મોટા થઈને યા નાના હોઈએ કંઈક તો થોડું રિટર્ન કરવું જોઈએ. આજના આ મધર્સ ડેનો એક વિશેષ આજ મારા તરફથી મેસેજ છે કે આપણે આપણી ધરતી માતાને હંમેશા કંઈક આપવાની કોશિશ કરીશું તો આપણે આપણી આ ધરતીને હંમેશા, આપણી મધરને જ્યારે આપણે હેલ્ધી બનાવવી હોય, હેલ્ધી રાખવી હોય તો આપણે એમને મદદ કરીએ છીએ. તો એવી જ મદદ આ ધરતી માતાના સંરક્ષણ માટે અને આ ધરતી માતાને સુંદર હરિયાળી રાખવા માટે કોશિશ કરવી જોઈએ. ફરી એક વખત તમને બધાને હેપી મધર્સ ડે.